પશ્ચિમ કચ્છ વાયોર પોલીસ દ્વારા અગાઉ 26/9 ના રોજ ડિટેન કરેલી પોતાની સ્કોર્પિયો કાર છોડાવવા આરટીઓ કચેરીમાં દંડ ભરેલ સ્લીપ સાથે સ્કોર્પિયો કાર ચાલક ગયો. ભુજ આરટીઓની દંડ ભરેલ સ્લીપ સાથે વાયોર પોલીસ મથકે ગાડી લેવા જતા સમયે પોલીસ અધિકારીને મેમા પર શંકા ગઈ. ત્યારે આખરે પશ્ચિમ કચ્છ વાયોર પોલીસે નકલી મેમા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વાયોર પોલીસના કાર ડિટેન મેમાના દંડની વધારે રકમ ભરવાથી બચવા બે શખ્સોએ દયા પર પોલીસનો બનાવટી મેમો બનાવી તેના પર દયા પર પોલીસ સ્ટેશનના સિક્કાવાળો નકલી મેમો બનાવી ભુજ આરટીઓમાં અસલી મેમો તરીકે રજૂ કર્યો તેવો ધડાકો થયો છે. આમ આરોપીઓએ ડિટેન મેમોમાં ડ્રાઈવર તરીકે અમીન સિદ્દીક જતનું નામ લખી તેના ડ્રાઇવિંગ લાયસન્સ તથા ગાડીના અન્ય કાગળો આરટીઓ ભુજમાં રજૂ કરી દંડની મોટી રકમ નહીં ભરવા માટે બનાવટી મેમો હોવાનું જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો. ત્યારે સમગ્ર મામલે વાયોર પોલીસ પીએસઆઈ કેવી ડાંગરે અબડાસા તાલુકાના હોથિયાઈ ગામના રાવલ મિશ્રી જત અને લખપત તાલુકાના આસરડી ગામના અમીન સિદ્દીક જત સામે ખોટા દસ્તાવેજ બનાવવા સહિત બીએનએસની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. ત્યારે પોલીસ તપાસ બાદ નકલી મેમા કૌભાંડ મામલે અનેક લોકોના પગ તળે રેલો આવે તેવી શક્યતા છે. ત્યારે નકલી મેમા કૌભાંડ સાથે કેટલા શખ્સો સંડોવાયેલા છે, નકલી મેમા ઉપયોગ લેવાતો જે તે પોલીસ સ્ટેશનનો સ્ટેમ્પ કોણ બનાવી આપે છે, આરોપીઓના ગુના આચરવાની મોડસ ઓપરેન્ડી શું છે તે સહિતની દિશામાં વાયોર પોલીસે વધુ તપાસ તેજ કરી છે.